ગત રાત્રિના રોજ 3:01 વાગ્યાના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆરડી દ્વારા પેટ્રોલિંગ વાનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા રસ્તે વોકળાના કાંઠા બાજુ ગઈ હોય, આથી પેટ્રોલિંગ વાન પોલીસ દ્વારા અંદર વોકળાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી. જઈ અંદર સાથે 3 કિસ્સાઓ જણાઈ આવેલા. ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું. પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય, આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી. સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે.